જે કાર્યને કરવી કરવાનું છે. તો આજ પહેલો દિવસ છે, શું થાય કઈ ખબર નથી, જોઈએ આપણે. જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારા બધાને આપણે એક નવા જ વ્લોગમાં. તો તમને જોઈને આપણે છે ને ખબર તો પડી ગઈ છે કે આજે આપણે શું કરવાના છીએ. 4 વાગ્યા છે આપણે 10 અને છે ને આપણે જો લોટલો ભીંડો છે ને આપણે ઉતારી લીધો છે ને આપણે સેલું રાપ લઈ રહ્યા છે ને આપણે કાજલબેન છે. કાજલબેન તરીકો લાગે કે થોડો લાગે એમ ને. તો દયાબેન આમાં છે ને આમાં પણ એમાં છે ને મોટું રીઝન આમાં એક પ્રોબ્લેમ આવે છે. આમાં મોટી મધની માખો આવી જાય છે. એમાં છે ને થોડું કેવડ આવે, બીક લાગે છે થોડી ગયું. તો આજે આપણે છે ને છૂટકમાં વેચીને જોવાનું છે કેટલા આપણે છે ને મળે છે. આપણે જથ્થાબેન તો કેટલા મળતા ને વિચારે છે ને આપણે છૂટક વેચવાનું છે. મારો ભાઈ જાય આજ વેચવા. તો આપણે છે ને પેલા ગામડામાં એમ કે કાવડું છે આપણું ગામ. તો એ ગામમાં આપણે છે ને વેચવા જવાનું છે. તો આપણે વિચાર ઉતારીએ છીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા તો આગળ આગળ છે ને બધું ખબર પડી જાય શું થાય છે ને. છેલ્લા સુધી વ્લોગને જોજો એટલે આ વ્લોગ છે ને જોવાની મજા આવશે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક લાઈક કરી નાખજો. ચાલો આપણે ઘડી કમેન્ટ પછી મળી. બધા ભીંડા આપણે છે ને ઉતરી ગયા છે ને આપણે તો છે ને એટલું એ ખરિયામાં ઉતર્યા છે ને બાકીના બધા સામે છે ભીંડા. અને આ ભીંડા ઉતારતા વખતે છે ને 3 મેન વસ્તુને ધ્યાન રાખવું પડે. શું ખબર છે? પહેલી વાત એ મધમાખી અટી ગયું એટલે છે ને રેડી થઈ ગયું. અને બીજી વાત એ કે એમાં છે ને કંઈ હિંગ ફૂલાવી ન જોઈએ. કારણ કે જો આજે મેં જે ઉતારી હિંગ એમાં જો એકાદી બે ગમે એ ફૂલાઈ ગયું હોય ને હિંગ ટાટ બધી તો એ કાલની ગમતી કે કાલમાં છે ને મોટી થઈ જાય ને ગવડી થઈ જાય પછી એનું છે ને કાંઈ કામ બનવા. અને ત્રીજું એ કે સોડોનો ભાંગવો જાય. તો સોડો ભાંગી જાય તો આપણે છે ને સામે બધી આપણે ભીંડો ખીલવો છે. તો આપણે નાજીને જોઈ કે કેટલો ઉતર્યો છે આજે. તો ફેમિલી જુઓ આપણે આજે એટલો ઉતર્યો છે ભીંડો કાપા. કેટલા કિલો હશે? આ 15 કિલો જેવો હશે. તો કાલ છે ને આપણે 1 મણને 4 કિલો જેવો ઉતર્યો હોય. 4 કિલો જેવું. તો અત્યારે છે ને આમાં જુઓ માપા છે પાણી પાતા. અને આમાં એક છે ને મેન વસ્તુ છે ને આમાં છે ને રોગ આવ્યો છે ભીંડામાં. એટલે રોગ એટલે કેવો આવ્યો ખબર છે? સારું હું તમને બતાવું. તો ફેમિલી જોવો આવીએ. તો આમાં આપણે છે ને ઝીણી મછલી છે ને થોડો ગળો છે. તો આમાં છે ને આની કંઈક સજેસ્ટ કરવાનું. કેમ કે આમાં છે ને આમાં પહેલી વાર છે ને આપણે છે ને સોંપ્યો છે ભીંડો અને આપણે ત્યારે બકાલાનો અનુભવ નથી. તો આમાં હું થોડુંક સજેસ્ટ કરજો. અને મેન વાત કે તમે ગમે એના બહારની બકલ લાવો કે ગમે એને બકલ લઈ આવતા હોય કે ઘરનું હોય તમે આમાં જો દવાનો છંટકાવ એવું કરવામાં આવે છે. કેમ કે આને બચાવવા માટે કંઈક તો કરવું પડે ને એમ. આમાં ગળવાની મછલી છે તો છે ને ગમે તે બકાલું લ્યો ને તો ઘરે તમે જ્યારે શાક બનાવો ને ત્યારે છે ને તમારે એને ધોઈને બનાવવું એટલી એડવાઇસ છે. તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહે. તો હાલો પછી મળીએ. તો ફેમિલી આવા તરીકામાં છે ને અત્યારે 11 જેવું વાગી ગયું છે. અને જો આ પાણી માપા વાળતા હોય ને લાઇટ વહી ગઈ છે. અને આ પાણી છે 1 નંબર. આમાં વિશે આપણે પાણી તાજું છે ને તાજું ફિલ્ટરવાળું નેચરલ છે ને આપણે પીવું. તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક કરવાનું છે ને ભૂલતા નહીં. ફેમિલી આપણે ભીંડાને છે ને આપણે સાયે મેકી દીધો છે. અને અત્યારે ઉતારવાનું એક રીઝન છે. કેમ કે જો પાણી પીવાનું છે ને પછી 4 વાગે છે ને મારે જવાનું છે વેસવા ગામમાં. અને જો પાણી પાઈ દઈ એટલે પછી ભીનામાં તો કેમ ઉતારવું એવું છે ને દવાઈ છાંટવાની છે. તો અત્યારે ઉતારી નાખો છે રેડી. તો આપણે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે પછી મળીએ. પપ્પા ભીંડો વેચી જાય કે ભીંડો તો તારે કાકી રે વેચાય વેચી જાય? અરે એ છોડો રે જડિયા પડી જાય. કેમ લાગે દે હવે? પેલું બેનને કાંઈ ખબર ન હોય. આજીડા મને ખબર હોય. બેન છે ને ઓળખાતા. તો ફેમિલી તમે જોઈ છે પહેલી વાર બકાલું પહેલી વાર કર્યું અને વેસવાય પહેલી વાર જોઈ છે. ખાવા હવે જે થાય મુહૂર્ત કરી છીએ હવે. તો અત્યારે તો હવે જો ડુંગળી વાઢી છીએ. તો આપણે હવે ડુંગળીનો બ્લોગ તો ગરમી વાળો છે ને કાલનો બ્લોગ ન જોઈએ ને તો જોઈ આવજો. 1 નંબર બ્લોગ છે. તો હાલો આપણે પછી મળીએ. વાગ્યા છે આપણે 1 અને જો આપણે કાજલબેને છે ને આપણે આવીને બટેટાનું એવું શાક કરી નાખ્યું છે વાડી આવીને. અને ગુંદાણા હાથમાં પેલા ખાધી આપે ને મારા મમ્મી તો આજે ગયા છે બહાર ગામ. કાલના બ્લોગમાં તમને ખબર પડી ગઈ. જોયો ન હોય તો જોઈ આવજો. નીચે લિંક છે કા ડિસ્ક્રિપ્શનમાં છે કા ચેનલ પર વિઝિટ કરીને પણ જોઈ આવજો. એમાં આપા જો પાણી ભરીને આવી ગયા છે. તો હવે છે ને આપણે થોડાક કલાક 2 કલાક જ બાકી છે.
તો પછી આપણે છે ને એ કાર્ય ને કરવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળીએ. 4 વાગ્યા છે 3 અને છે ને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. પહેલી વાર છે હવે હું થાય હું ની કંઈ ખબર નથી નહીં પછી ખબર પડે. તો અત્યારે છે ને બાસ્કોમાં 3 કિલોમીટર સુધી ઉપાડીને આપણે પહેલાં ઘરે જવું જોઈએ. અને આ કાંટો ને બધું છે ને તોલા ને બધું ઘરે છે કાગળ ને બધું મગવી દીધું છે જબલા એટલે પ્લાસ્ટિકના જબલા આવે ને. તો હવે જો હા મેં આપણે છે ને વિન્ડો બધું પીડ્યો તો હાલો જઈ બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી આપણે દિયાબેન આવી ગયા છે ભીંડા લેવા. શરૂઆતમાં મુહૂર્ત થઈ ગયું. કોના હે લેવા તો જો આવું છે 500 ભીંડા. તો આ ભીંડાનો ઓર્ડર છે ને આપણે આ આજુબાજુના ખેતરમાં લાવી ગયો છે પહેલો ઓર્ડર. આદિયા બેન તો અહીં આપણે કંઈક 15 કિલો જેવા ભીંડા હશે. હા તો જો આ ભીંડાનું બાસ્કું 15 કિલોનું છે ને આપણે 3 કિલોમીટર સુધી પહેલાં ઘરે જવાનું છે લઈને. તો એમાં એને કન્ટિન્યુ બન્યા રહેજો. 4 વાગી જશે 3 ને 5 ને આપણે છે ને પોટપુર લઈને નીકળી જશે. તો એમાં પાણી છે બધે હવે 3 કિલોમીટર સુધી સટાવવાનું છે. તો આ પહેલો દિવસ છે શું થાય કંઈ ખબર નથી જોઈએ આપણે બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળીએ. તો ફેમિલી 4 વાગ્યા છે આપણે 4 અને આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ 15 મિનિટ છીએ થોડી. તો ઘરે પછી પાછું જો આવડું બધી નાખ્યું ને કાગળિયા આવડા જબલા લેવા. તો એ 500 જબલા આવે 100 રૂપિયાના. તો હવે છે ને સ્ટેશને જઈએ આપણે અને ગરમી જવા જોઈએ ફૂકા કાઢના જોઈએ. તો હવે છે ને આપણે સ્ટેશને જઈ બેસવા કેવું રહી શું થાય આખરે ખોપડી જાય ગયા. બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા દેજો. તો હાલો પછી મળીએ. તો ફેમિલી 4 વાગ્યા છે 10 ને 19 જેવું થઈ ગયું છે. અને આજ છે ને આપણો એક્સપિરિયન્સ છે ને કંઈક ગજબનો રહ્યો છે. પહેલા દિવસે છે ને ભડાકો કરી નાખ્યો મોટો જબર. તો એમાં મમ્મી પણ આવી ગયા છે કાબા. તો અંધારામાં તમને ઝાખું બતાવ્યું ને પ્લસ એમાં મારા વિડીયોની ક્વોલિટી છે ને હાવ ડાઉન થઈ જાય કેમ કે આમાં રિઝલ્ટ કંઈ આવતું નથી ફોનનું. કામાં નહીં રિઝલ્ટ નહીં આવતું. તો છે ને આપણે બકાલું વેસાઈ ગયા ગામમાં. એક્સપિરિયન્સ તો સારો હતો ને આપણે જે આમ કે પહેલાં થડે જે વેસો હતા ને એનું ડબલ થઈ ગયા છે એટલે આપણે કંઈ વાંધો નથી આવ્યો. ને ખાલી જો હું 4 વાગે છે ને એ ઘરે બી એવો એ તો તમને ખબર છે. ને પછી હું ગયો ત્યાં 6 વાગે જાય ને 6:30 જેવું ત્યાં તો આપણે છે ને બધું વેસાઈ ગયું ભીંડો કામાં. હા તો એમાં કેવું છું મારા મમ્મીની બસમાં ઉતરીને આવતા અને હું આવેલી પોટકું ને આ બધું કાંટો લીન છે ને ના જતો હવે ટેસ્ટને વેચવા. તો પહેલા દિવસે છે ને આપણે એક્સપિરિયન્સ ગુડ રહ્યો છે. તો હવે પછી છે ને પછીના કેવો એક્સપિરિયન્સ થાય કંઈ ખબર નથી. તો વ્લોગમાં છે ને એટલે બધી ત્યાં આજનો વ્લોગ. તો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને એક નાનકડી એમથી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. તો હવે મળી કાલના વ્લોગમાં. તો સમયસર પાછા આવી જજો. બાય.